શું તમે ધોરણ 12 ભૂગોળનું પરિવહન પ્રકરણ માત્ર 10 મિનિટમાં સરળ ભાષામાં સમજવા માંગો છો? તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અહીં તમને મળશે ઇઝી નોટ્સ અને બોર્ડ એક્ઝામ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ. તો વિડીયો શરૂ કરીએ. આ પ્રકરણમાં આપણે શું શીખીશું? તો પરિવહનનો અર્થ, પરિવહનના વિવિધ માધ્યમો, સડક માર્ગ, રેલ માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન, રોપી, અને અંતે જાણીશું પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો. પરિવહન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે પરિવહન ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાચો માલ, ઔદ્યોગિક કાચો માલ અને ઉત્પાદિત વસ્તુઓને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા પરિવહનની જરૂર પડે છે. જો પરિવહનની વ્યવસ્થા ન હોય તો ઉત્પાદન અને બજાર વચ્ચેનું જોડાણ શક્ય બને નહીં. અને એક સ્થળેથી બીજા સ્થળે માનવી અને વસ્તુઓની હેરફેર કરવાની પ્રક્રિયાને પરિવહન કહેવામાં આવે છે. એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે માનવી અને વસ્તુઓની હેરફેર કરવામાં આવે ત્યારે તેને પરિવહન કહેવામાં આવે છે. પરિવહન દેશના ઔદ્યોગિક, વેપારી અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે વાત કરીએ પરિવહનના માધ્યમો. તો પેલું છે જમીન માર્ગ, એમાં આવે છે સડક માર્ગ અને રેલ માર્ગ. ત્યાર પછી જળ માર્ગ, એમાં આંતરિક જળ માર્ગ અને દરિયાઈ જળ માર્ગ. ત્યાર પછી હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે. પરિવહન એટલે તો કે એક સ્થળેથી બીજા સ્થળે માનવી અને વસ્તુઓની હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. જે તમે આ ચાર્ટમાં જોઈ શકો છો. ત્યાર પછી સડક માર્ગ છે. સડક માર્ગ એ પરિવહનનું ખૂબ જ મહત્વપૂર્ણ માધ્યમ છે. સડક માર્ગનો ઉપયોગ ખાસ કરીને ટૂંકા અંતરના પરિવહન માટે થાય છે. સડક માર્ગના ફાયદા: ગામડા અને શહેરોને જોડે છે, ઔદ્યોગિક વિસ્તારોને જોડે છે, કાચા માલ અને તૈયાર માલના પરિવહન માટે ઉપયોગી છે, અન્ય પરિવહન માધ્યમો સુધી પહોંચવાની મદદ કરે છે. ભારતમાં સડક માર્ગનું 5 મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવે છે: રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા માર્ગ, ગ્રામીણ સડક માર્ગ અને સરહદી માર્ગ. હવે વાત કરીએ ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગો દેશના મુખ્ય શહેરો, ઔદ્યોગિક વિસ્તારો અને વેપારી કેન્દ્રોને જોડે છે. મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ: દિલ્હીથી અમૃતસર. ત્યાર પછી છે દિલ્હીથી કોલકાતા, આગ્રાથી મુંબઈ સુધી, ચેન્નઈથી બેંગલુરુ સુધી, કોલકાતાથી ચેન્નઈ સુધી, મુંબઈથી નાગપુર અને રાયપુર, વારાણસીથી કન્યાકુમારી સુધી અને દિલ્હીથી મુંબઈ સુધી. એક્ઝામ માટે ઉપયોગી. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગો દેશના વિવિધ ભાગોને જોડીને આર્થિક વિકાસમાં મદદ કરે છે. હવે વાત કરીએ રેલ માર્ગ. રેલ માર્ગ એ પણ પરિવહનનું ખૂબ જ મહત્વપૂર્ણ માધ્યમ છે. રેલ માર્ગ દ્વારા મુસાફરોની હેરફેર, માલસામાનની હેરફેર, ઔદ્યોગિક કાચા માલનું પરિવહન, કૃષિ પેદાશોનું પરિવહન થાય છે. રેલ માર્ગ લાંબા અંતર માટે ખૂબ જ ઉપયોગી છે. ભારતમાં રેલવે દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય રેલ વિભાગ પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ પ્રકારની ટ્રેન ચલાવે છે. તેમાં સામાન્ય પ્રવાસી ગાડીઓ, એક્સપ્રેસ મેઇલ ગાડીઓ, સુપરફાસ્ટ ગાડીઓ, ગરીબ રથ, ગતિમાન એક્સપ્રેસ, પ્રવાસન એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી અને જનશતાબ્દી સમાવેશ થાય છે. ટ્રેન માટે આરક્ષણ ઓનલાઈન થઈ શકે છે. મીટર ગેજ રેલ માર્ગનું બ્રોડ ગેજમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. તેમજ મોટાભાગના રેલ માર્ગનું વિદ્યુતીકરણ કરવામાં આવે છે. તે સિવાય લોક શિક્ષણ, સ્વાસ્થ્ય, આરોગ્ય વિષયક ટ્રેન દોડાવવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવા માટે પ્રયત્નો શરૂ થયા છે. ત્યાર પછી જળમાર્ગ. જળમાર્ગ એ પરિવહનનું પ્રાચીન અને મહત્વપૂર્ણ માધ્યમ છે. જળમાર્ગ 2 પ્રકારના છે: આંતરિક જળમાર્ગ, જે નદીઓ, નહેરો અને સરોવરો દ્વારા થતું પરિવહન. ત્યાર પછી બીજું છે દરિયાઈ જળમાર્ગ, સમુદ્ર અને
મહાસાગરો દ્વારા થતું પરિવહન. જળમાર્ગ દ્વારા મોટા પ્રમાણમાં અને ભારે માલ સામાનનું પરિવહન કરી શકાય છે. રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદીમાં લિયાથી અલ્હાબાદ સુધી જળ વ્યવહાર થાય છે, જે 1620 કિમી લંબાઈ ધરાવે છે. ત્યાર પછી બીજું છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2. આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે. તે ધુબીરીથી નાદિયા સુધી ઉપયોગી છે. તે 891 કિમી લંબાઈ ધરાવે છે. ત્યાર પછી ત્રીજું રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3. કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગ મંડળ નહેર 200 કિમી અને સંપર્ક કેનાલ તેમજ કોટાપટ્ટમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે. ત્યાર પછી ચોથું રાષ્ટ્રીય જળમાર્ગ 4. ગોદાવરી અને કૃષ્ણા નદીનો 1028 કિમી લંબાઈ લાંબો જળમાર્ગ કાકીનાડા અને પંડુચેરી નહેર તથા કાલુવેલી સરોવર પર બનેલ છે. રાષ્ટ્રીય જળમાર્ગ 5. બ્રહ્મણી નદી ના તાલસર અને ધમારા નહેર સરબતિયા ધમારા જળમાર્ગ 585 કિમી લંબાઈ ધરાવે છે. દરિયા પરિવહન ચીજવસ્તુઓ અને માનવીની હેરફેર માટેનું સસ્તું માધ્યમ દરિયા પરિવહન છે, કારણ કે મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને તેમાં વિવિધ કદના જહાજો ચાલી શકે છે. સમુદ્ર માર્ગનો ઉપયોગ કોઈ પણ દેશ કરી શકે છે, તેમજ અન્ય માર્ગોની સરખામણીમાં ઉર્જાની ઓછી જરૂર રહે છે, તેથી ચીજવસ્તુઓ હેરફેર સસ્તી પડે છે. વર્તમાન સમયમાં જહાજો આધુનિકરણ અને વિશિષ્ટ ટેકનોલોજી સજ્જ કરવામાં આવે છે, જેમાં રડાર, વાયરલેસ તથા દૂર સંવેદન નૌકાયન પ્રણાલી વગેરે ઉપકરણોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ દરિયા પરિવહન. દરિયા પરિવહન આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વના મુખ્ય દરિયા માર્ગો ઉત્તર એન્ટાર્કટિક માર્ગ, જે ઉત્તર અમેરિકા અને યુરોપને જોડે છે. ત્યાર પછી દક્ષિણ એન્ટાર્કટિક માર્ગ, જે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાને જોડે છે. ઉત્તર પ્રશાંત માર્ગ ઉત્તર અમેરિકા અને એશિયાને જોડે છે. દક્ષિણ પ્રશાંત માર્ગ એશિયા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચેના વેપાર માટે મહત્વપૂર્ણ છે. હવે વાત કરીએ સુએઝ નહેર. સુએઝ નહેર એ ખૂબ જ મહત્વપૂર્ણ દરિયા માર્ગ છે. તે ભૂમધ્ય સમુદ્રને લાલ સમુદ્ર સાથે જોડે છે. આ નહેર યુરોપ અને એશિયા વચ્ચેનો દરિયા માર્ગ ટૂંકો બનાવે છે. હવે જોઈએ પનામા નહેર. પનામા એન્ટાર્કટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગરને જોડે છે. આ નહેર આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યાર પછી હવાઈ પરિવહન. હવાઈ પરિવહન એ પરિવહનનું સૌથી ઝડપી માધ્યમ છે. તેનો ઉપયોગ લાંબા અંતરની મુસાફરી, તાત્કાલિક માલ સામાન, આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે થાય છે. જ્યાં સડક અથવા રેલ માર્ગ બનાવવાનો મુશ્કેલ હોય છે, ત્યાં હવાઈ પરિવહન ખૂબ જ ઉપયોગી બને છે. ત્યાર પછી વાત કરીએ પાઇપલાઇન પરિવહન. પાઇપલાઇન દ્વારા મુખ્યત્વે પેટ્રોલિયમ, કુદરતી વાયુ, પાણી, અન્ય પ્રવાહી પદાર્થોનું પરિવહન થાય છે. પાઇપલાઇન દ્વારા સતત પરિવહન કરી શકાય છે અને તેમાં માનવ શક્તિની જરૂર ઓછી હોય છે. ત્યાર પછી રોપવે. પહાડી અને ઊંચા નીચા વિસ્તારોમાં રોપવેનો ઉપયોગ થાય છે. જ્યાં સડક અથવા રેલ માર્ગ બનાવવાનો મુશ્કેલ હોય છે, ત્યાં રોપવે ખૂબ જ ઉપયોગી છે. હવે રિવિઝન જોઈએ. ચાલો હવે આપણે આ પ્રકરણોનું ઝડપી પુનરાવર્તન કરીએ. તો પરિવહન માનવી અને વસ્તુની હેરફેર કરવા માટે ઉપયોગી છે. ત્યાર પછી મુખ્ય માધ્યમ જમીન, જળ, હવા, પાઇપલાઇન અને રોપવે. જમીન માર્ગ તો સડક માર્ગ અને રેલ માર્ગ. જળ માર્ગ આંતરિક અને દરિયાઈ માર્ગ, સુએઝ નહેર, ભૂમધ્ય સમુદ્ર અને લાલ સમુદ્ર. પનામા નહેર એન્ટાર્કટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર. હવાઈ માર્ગ સૌથી ઝડપી પરિવહન, એ યાદ રાખવાનું, સૌથી ઝડપી પરિવહન તો હવાઈ માર્ગ. પાઇપલાઇન પ્રવાહી અને વાયુ માટે. રોપવે પહાડી વિસ્તારોમાં માટે ઉપયોગી. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પરિવહન એટલે શું? તો પરિવહન માનવી અને વસ્તુઓને એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવા માટે ઉપયોગી છે. ત્યાર પછી પરિવહનના મુખ્ય માધ્યમો જણાવવાના છે. જે મુખ્ય છે તે જ જણાવવાના છે. ત્યાર પછી ભારતના સડક માર્ગોના પ્રકારો જણાવવા. ભારતના કીધા છે તો ભારતના લખવાના રહેશે. રેલ માર્ગનું મહત્ત્વ સમજાવવાનું છે. આંતરિક અને દરિયાઈ જળમાર્ગ વચ્ચે તફાવત આપો. ત્યાર પછી સુએઝ નહેરનું મહત્ત્વ સમજાવવાનું છે. ત્યાર પછી પનામા નહેરનું મહત્ત્વ સમજાવવાનું છે. ત્યાર પછી પાઇપલાઇન પરિવહનના ઉપયોગો જણાવવાના છે. તો આ 8 પ્રશ્નો એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે, તો તૈયાર કરી નાખો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ સરળ અને પરીક્ષા માટે ઉપયોગી વિડીયો અમારી ચેનલ
વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આભાર.